ચલો એવરીવન, આજે આપણે લોકો જે ગાલા અસાઇનમેન્ટનું જે પેપર કરીએ છીએ અને ગાલા અસાઇનમેન્ટનું પેપર નંબર છે બીજું. ગાલા અસાઇનમેન્ટ 2023-24 એનું પેપર નંબર છે બીજું, અને એમાં આપણે લોકો વાર્ષિક હિસાબના દાખલા કરી રહ્યા છીએ ગાઈસ. આઈ હોપ સો કે તમારી પાસે ગાલા અસાઇનમેન્ટ હશે ગાઈસ. પૂનમ અને શીતલ એક પેઢીના 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તેમની પેઢીનું તારીખ 31/3/2023 ના રોજનું કાચું સરવૈયું અને વધારાની વિગત પરથી વેપાર ખાતું, નફા નુકસાન ફાળવણી ને પાકું સરવૈયું તૈયાર કરો. અહીંયા લોકોએ મૂડી ખાતા વિશે બોલ્યું નથી, તો તમારી પાસે બે ઓપ્શન છે. કાં તો તમે લોકો મૂડી ખાતા બનાવો, અને કાં તો તમે એ મૂડી ખાતા જો ન બનાવવા હોય તો એની સીધી અસર છે ડાયરેક્ટલી ક્યાં આપી દો? પાકા સરવૈયામાં. એમાં તમને લોકોને 11મા ધોરણમાં તમે એક ફોર્મેટ બનાવતા હતા કે મૂડી શરૂઆતની પ્લસ મૂડીમાં વધારો પ્લસ મૂડી પર વ્યાજ માઇનસ ઉપાડ પર વ્યાજ, એવું લખતા હતા. તો એવી રીતના કરવું હોય તો એ તમારી ચોઈસ છે. અધરવાઇઝ તમે લોકો મૂડી ખાતું બનાવો છો તો એના તમારા કોઈ પણ જાતના માર્ક્સ જતા નથી ગાઈસ. ઓકે, ચાલો. ઓલવેઝ આપણે લોકોએ દાખલાની શરૂઆત ક્યાંથી કરી હોય છે? મૂડી લખીને કરી હોય છે. તો મૂડી ખાતે જમા બાજુ તારીખ 1/4/2022 લખજો ગાઈસ, કારણ કે 31/3/2023 વર્ષ પૂરું થાય છે. તો આ વર્ષની શરૂઆત ક્યારે થઈ હોય? 1/4/2022 છે. અને આપણે અહીંયા લખશું બાકી આગળ લાવ્યા. જોજીએ ફ્રેન્ડ્સ, પૂનમની મૂડી તમને કેટલી આપી છે? તમને ઉપાડ મૂળ જમા બાજુ આપ્યું છે ને ઉધાર બાજુ પણ છે. તો જમા હોય હંમેશા મૂડી હોય, તમને બધાને યાદ છે 60,000 અને કેટલા છે? 1 લાખ. ઉપાડ છે એ ઓલવેઝ શું કરવાનું હોય છે? ઉધાર કરવાનું હોય છે. ઉપાડમાં હંમેશા છેલ્લી તારીખ હોય, ખાલી એક મૂડીમાં જ પહેલી તારીખ આવે, બાકી બધી જગ્યાએ છેલ્લી તારીખ જ આવશે. અહીંયા લખશું ફ્રેન્ડ્સ ઉપાડ ખાતે પૂનમના કેટલા છે? 8,000 અને શીતલના 11,000. આઈ હોપ સો કે તમને બધાને આ વસ્તુ સમજાણી હશે ગાઈસ. હવે વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આપણે લોકો દાખલાની શરૂઆત ઓલવેઝ ક્યાંથી કરીએ છીએ? હવાલાઓથી. આખરનો સ્ટોક 16,000 નો છે, જે પૈકી 10% માલની બજાર કિંમત 20% ઘટી ગઈ છે. જો ઘટી ગઈ છે ને તો ઈ આપણે કરવું પડે. ચલો સ્ટોક જોવો જોઈએ ફ્રેન્ડ્સ, કેટલાનો હતો? 16,000. એનો જે 10% છે એટલે 10% એટલે કેટલો થયો? 1,600 રૂપિયા. 1,600 રૂપિયાનો જે સ્ટોક છે એની બજાર કિંમત 20% ઘટી ગઈ છે, એટલે માઇનસ ઘટાડો 1,600 ના 20% કરો એટલે કેટલા થયા? 320. આ 1,600 ના 20% કરો એટલે 320 રૂપિયા. તો હવે કઈ નહીં, સિમ્પલ આ જ કરાય કે આખો સ્ટોક હતો 16,000 નો, એમાંથી 320 રૂપિયા ઘટી ગયા છે. તો હવે આખા સ્ટોકની કિંમત કેટલી થશે? 15,680. સમજાણું? ડાયરેક્ટ જે ઘટી ગયા છે ને 320 એ 16,000 માંથી મેં બાદ કરી દીધા. બરોબર? તો આખા સ્ટોકની કિંમત 15,680 રૂપિયા આવ્યા. આખા સ્ટોકની બે અસર બોલો જી. પહેલી, વેપાર ખાતે જમા બાજુ આખર માલ સ્ટોક 15,680 રૂપિયા. અને બીજી એન્ટ્રી છે એ આપણે લોકો ક્યાં લખીએ છીએ? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખો આખર માલ સ્ટોક 15,680 રૂપિયા. આઈ હોપ સો કે આ વસ્તુ બધાને સમજાણી હશે ફ્રેન્ડ્સ. ક્લિયર? ચલો એના પછી આગળ મકાન પર ઘસારાનો દર વધારીને 10% કરો. જો અહીંયા એમ કે છે કે મકાન ઉપર ઘસારાનો દર વધારીને 10% કરવાનો છે, એટલે એનો મતલબ એવો. ચલો એના પછી ગાઈસ એને એમ કીધું છે કે મકાન ઉપર ઘસારાનો દર વધારીને કેટલા ટકા કરવાનો છે? 10%. એનો મતલબ એમ કે એ લોકોએ જે ઘસારો ગણ્યો હશે એ ખોટો ગણ્યો હશે. તો આપણે શું કરીએ? પેલા જોવો જોઈએ મકાન આપ્યું છે કેટલાનું, મિલકત લેણા બાજુ મૂકી દઈએ. મકાન આપણું મિલકત છે એટલે કેટલા? 64,000. એ લોકોએ જે ઘસારો ગણ્યો છે એને આપણે પેલા પ્લસ કરી દઈએ. પ્લસ ઘસારો જૂનો કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ? 6,000. એટલે આને હવે કેટલા કહીએ? 70,000. હવે એને એમ કીધું કે ઘસારાનો દર 10% કરવાનો છે. તો આ 70,000 ના 10% ઘસારો ગણો 7,000 એટલે 12 કાઢો કેટલા ફ્રેન્ડ્સ? 63,000. આપણે લોકોએ શું કરવાનું છે? આ જે ઘસારો છે 7,000 રૂપિયા, એની બીજી અસર દેવાની આપણે ક્યાં? નફા નુકસાન ખાતે ઉધાર બાજુ લખો ફ્રેન્ડ્સ મકાન પર ઘસારો
7,000. આઈ હોપ સો કે બધાને આ વાલો પણ સમજાણો હશે એવરીવન. એના પર ફર્નિચર પર 5% ઘસારો ગણો. આ તો સિમ્પલ જ છે ને બધાને આવડે જ છે ગાઈસ. ચલો લખો મિલકત લેણા બાજુ. ફર્નિચર આપણી મિલકત કહેવાય એટલે લખો મિલકત લેણા બાજુ. ફર્નિચર કેટલા રૂપિયાનું આપ્યું છે? 40,000 માઇનસ ઘસારો 40,000 ના 5% કરો તો 2,000 એટલે 12 કાઢો 38,000. ફર્નિચર ઉપર ઘસારો 2,000 છે એની બીજી અસર આપણે લોકો ક્યાં લખીએ ફ્રેન્ડ્સ? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ફર્નિચર પર ઘસારો નફા નુકસાન ખાતે ઉધાર બાજુ. ફર્નિચર પર ઘસારો 2,000. ક્લિયર? એના પછી આગળ જઈએ. બેંકે રૂપિયા 2,000 દેવી ઉડીના ચૂકવ્યા છે જેની નોંધ કરવાની બાકી છે. બેંકે ચૂકવી દીધા છે તો જોવો જઈએ સૌથી પહેલા તમને લોકોને રોકડ અને બેંક આપી છે. હા, એમાં જુઓ તમને જમા બાજુ 5,000 આપ્યા છે. દેખાય છે? એનો મતલબ એવો છે કે બેંક ઓવરડ્રાફ્ટ છે. શું છે? બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ ક્યાં આવે? મૂડી દેવા બાજુ. લખો બેંક ઓવરડ્રાફ્ટ. કેટલા રૂપિયા છે બેંક ઓવરડ્રાફ્ટ? 5,000. હવે તમને એમ કે છે કે બેંકે તમારા વતી દેવી ઉડીના 3,000 કેટલા છે? 2,000 ચૂકવી દીધા. એટલે બેંકે તમારા વતી ચૂકવી દીધા એટલે બેંક ઓલરેડી 5,000 તો તમારી પાસે માંગતી હતી. 2,000 તમારા વતી ચૂકવી દીધા છે એટલે હવે પાછા 2,000 વધુ માંગશે પ્લસ દેવી હુંડીના ચૂકવ્યા. એટલે હવે ટોટલ બેંક ઓવરડ્રાફ્ટની રકમ કેટલી થઈ ગઈ? 7,000. આટલું સમજાણું? હવે જો તમને દેવી ઊંડી આપી હશે, જો તો જમા હોય દેવી ઊંડી હોય. ઊંડીઓમાં જે જમા આપ્યું હશે કેટલી છે? 4,400. તમારે 4,400 રૂપિયા દેવી ઊંડીના હતા પણ એમાંથી 2,000 તો બેંકે ચૂકવી દીધા છે એટલે હવે દેવી ઊંડી શું થઈ ગઈ? ઘટી ગઈ. માઇનસ બેંકે ચૂકવેલ. બેંકે ચૂકવેલ કેટલા રૂપિયા? 2,000. એટલે હવે ટોટલ કેટલા થઈ ગયા અહીંયા? 2,400. આઈ હોપ સો કે આ વાલો પણ બધાને આવડ્યો હશે માય ડિયર ફ્રેન્ડ્સ. આવડ્યો બધાને? કન્ફર્મ? શ્યોર? ઓકે. આગળ દેવાદારોમાંથી 4,000 ઘાલખાત માંડીવાળો અને 5% ઘાલખાત અનામત રાખો. એ પણ તમને બધાને ખબર છે કે દેવાદારનો હવાલો છે એ મિલકત લેણા બાજુ આવે. લખો દેવાદારો પાકા સરવેમાં મિલકત લેણા બાજુ. કેટલા રૂપિયા છે ફ્રેન્ડ્સ દેવાદારોના? હવે જો તમને એમ થાય કે સર દેવાદારો તો ક્યાં આપ્યું નથી પણ લેણું અને દેવું આપ્યું. જો બીજી જ લાઈન છે. લેણું એટલે કે દેવાદારો અને દેવું એટલે કે લેણદારો. ઉધાર હોય દેવાદારો હોય. દેવાદારો કેટલા લખું ગાઈસ? 44,000. સૌથી પહેલા આપણને શું કહે છે કે તમે ઘાલખાત માંડી વાળો કેટલા રૂપિયા? 4,000. તો અહીંયા લખવાનું માઇનસ ઘાલખાત. શું વાંચીએ છીએ આપણે લોકો? હવાલો. એટલે અહીંયા હવાલો કરીને લખું છું ગાઈસ 4,000 રૂપિયા. કેટલા બચ્યા? 40,000. માઇનસ ઘાલખાત અનામત. એ પણ ક્યાંની ગાઈસ? હવાલાની. કેટલા ટકા રાખવાની છે? 5%. તો 40,000 ના 5% કરો તો 2,000 રૂપિયા. એટલે 12 કાઢો ફ્રેન્ડ્સ કેટલા? 38,000. આવડ્યું બધાને એવરીવન? કન્ફર્મ? ઓકે. હવે આ જે ઘાલખાત અને ઘાલખાત અનામત છે એની બીજી અસર આપણે લોકો ક્યાં લખશું ગાઈસ? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. હક્કા હક્કાનું ફોર્મેટ બનાવશું ગાઈસ. લખશું ઘાલખાત હવાલાની પ્લસ ઘાલખાત કાચા સરવૈયાની પ્લસ ઘાલખાત અનામત હવાલાની માઇનસ ઘાલખાત અનામત કાચા સરવૈયાની. આને આપણે લોકો કહીએ છીએ હક્કા હક્કા ગાઈસ. તો જુઓ જઈએ ગાઈસ ઘાલખાત હવાલાની આપણને કેટલા રૂપિયાની આપી છે? 4,000. અને ઘાલખાત અનામત હવાલાની આપણે કેટલી ગણી ફ્રેન્ડ્સ? 2,000. ક્લિયર બધાને એવરીવન? ક્લિયર? ઓકે. એના પછી આગળ ભાગીદારોની મૂડી પર 8% અને ઉપાડ પર 10% વ્યાજ ગણવાનું છે. યાદ હોય તો બધાને મૂડી ઉપર વ્યાજ પહેલી અસર નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર બાજુ. લખો ગાઈસ મૂડી પર વ્યાજ. મૂડી
પર વ્યાજ કેટલા ટકા છે? 8%. હવે જુઓ માય ડિયર ફ્રેન્ડ્સ કે ભાગીદારોની મૂડી આપી છે કેટલાની? પહેલાની આપણે જોઈ હતી પૂનમની 60,000, એને ગુણ્યા 8%, 4800. બીજું કોણ છે? શીતલ. જો જે શીતલની મૂડી કેટલી આપી છે? 1 લાખ, એને ગુણ્યા 8%, 8,000. અહીંયા ઉધાર થાય ફ્રેન્ડ્સ તો ભાગીદારોના મૂડી ખાતે શું કરી દેવાનું? જમા. પણ તારીખ હંમેશા છેલ્લી રાખવાની. 31/3/2023. મૂડી પર વ્યાજ 4800 અને 8,000. બરોબર ને? એના પછી ફ્રેન્ડ્સ કે છે કે ઉપાડ પર 10% વ્યાજ ચૂકવવાનું, તો આનું ઊંધું થઈ જશે. મૂડી પર વ્યાજનું શું થઈ જાય? ઊંધું. એટલે કે નફા નુકસાન ફાળવણી ખાતે જમા બાજુ 2-3 લાઈન છોડીને લખજો ઉપાડ પર વ્યાજ પૂનમનો જોજીએ ફ્રેન્ડ્સ કેટલો ઉપાડ હતો? 8,000. કેટલા ટકા વ્યાજ દેવાનું છે? 10%, એટલે 800 રૂપિયા. શીતલનું કેટલો છે ઉપાડ? 11,000, એને ગુણ્યા 10%, 1100. અહીંયા જમા કર્યું ફ્રેન્ડ્સ અને મૂડી ખાતે શું કરી દેવાનું? ઉધાર. પણ તારીખ કઈ રાખવાની? છેલ્લી. 31/3/2023. ઉપાડ પર વ્યાજ કેટલા રૂપિયા? 800, 1100. ક્લિયર માય ડિયર ફ્રેન્ડ્સ? આવડું બધાને? ઓકે. આઈ હોપ સો કે બધાના 5 હવાલા આવડી ગયા હશે. હવે તો સિમ્પલ હોય છે, જે વસ્તુ જ્યાં આવે છે ત્યાં મૂકતી જવાની હોય છે. સૌથી પહેલા તમને આપ્યું છે ખરીદી અને વેચાણ. તો ખરીદી છે માલની હોય અને એને વેપાર ખાતે શું કરાય? ઉધાર કરાય. તો વેપાર ખાતે ઉધાર બાજુ અંદરની કોલમમાં લખો ગાઈસ ખરીદી 90,000 અને વેચાણ હંમેશા વેપાર ખાતે શું હોય? જમા હોય. વેચાણ અંદરની કોલમમાં લખજો ફ્રેન્ડ્સ કેટલા રૂપિયા છે? 1,40,000. ચલો આમાં કોઈને કઈ વાંધો છે એવરીવન? નહીં. ઓકે. લેણું તો થઈ ગયું, પણ દેવું બાકી છે. દેવું એટલે કોણ? લેણદાર. અને લેણદાર ક્યાં આવે? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખો ફ્રેન્ડ્સ લેણદારો કેટલા રૂપિયા છે? 20,000. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ? આગળ મૂડી ઉપર લખાઈ ગયું છે. હવે જો મહત્વનું છે તમને આપ્યું છે શરૂઆતનો સ્ટોક. તો શરૂઆતનો સ્ટોક હોય ને ઉધાર હોય અને શરૂઆતનો સ્ટોક આવે વેપાર ખાતાની ઉધાર બાજુ પહેલી જ લાઈનમાં. શરૂઆતનો સ્ટોક કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ? 30,000. શરૂઆતનો સ્ટોક અંદરની કોલમમાં લખજો ફ્રેન્ડ્સ 30,000. 10%ની લોન કીધી છે તો 10%ની લોન લીધી છે એટલે ક્યાં આવે? આપણા ધંધાનું દેવું કહેવાય. એટલે મૂડી દેવા બાજુ 10%ની લોન કેટલા રૂપિયા? 20. હવે તમે મને કહો ગાઈસ કે તમને અહીંયા ટકા આપ્યા છે અને આ લોન છે, તો કોઈ જિંદગીમાં લોન મફત આપે નહીં. લોન ઉપર શું દેવું પડે? વ્યાજ. તો અહીંયા કોઈ તારીખ નથી એવી, પણ સમજી શકાય કે 20,000 ના 10% એટલે 2,000 રૂપિયા આપણે વ્યાજ દેવું પડે. હવે જોવું જોઈએ કે વ્યાજ આગળ પાછળ ગણેલું છે? ગણ્યું છે? નહીં. તો સૌથી પહેલા વ્યાજ છે એ ધંધાનો ખર્ચ કહેવાય ને ખર્ચ ક્યાં હોય? નફા નુકસાન ખાતે ઉધાર બાજુ લખો નફા નુકસાન ખાતે ઉધાર બાજુ લોન પર વ્યાજ. કાઉન્સ કરીને લખજો ફ્રેન્ડ્સ 20,000 ગુણ્યા 10%, 2,000 રૂપિયા. પેલા તો વ્યાજ ચૂકવી આપણે ખર્ચ કર્યો. હવે વ્યાજ છે એ ચૂકવ્યું નથી, કારણ કે ચૂકવ્યું હોત તો એ લોકોએ લખ્યું હોત. અહીંયા લખ્યું નથી, મતલબ કે વ્યાજ ચૂકવ્યું નથી. આ વ્યાજ છે એ ચૂકવવાનું બાકી છે અને ચૂકવવાનું બાકી હોય એટલે ધંધાનું દેવું કહેવાય ને દેવાને ક્યાં લખાય? મૂડી દેવા બાજુ ચૂકવવા બાકી લોન પર વ્યાજ. કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ? 2,000. ચલો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો મને કહો. એના પછી ઘાલખાત અને ઘાલખાત અનામત. તો ફ્રેન્ડ્સ ઉધાર હશે ને એ ઘાલખાત હશે, જમા હશે એ ઘાલખાત અનામત હશે અને એની નોંધ છે આપણે લોકો હકાકાના ફોર્મેટમાં આપશું.
ખાલખાત કાચા સરવૈયાની કેટલા રૂપિયા છે ગાઈસ? 5,000 અને ખાલખાત અનામત કાચા સરવૈયાની 3,000, પણ એને છેલ્લે માઇનસ કરવી પડશે. એટલે 5 ને 4 9 ને 2 11, 11 માંથી 3 ગયા એટલે બચ્યા કેટલા ફ્રેન્ડ્સ? 8,000. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો મને કહો. નથી ને? ઓકે. એનાથી આગળ માલ પરત. જો માલ પરત છે ફ્રેન્ડ્સ તમારી પાસે, બરોબર, તો ખરીદી ઉધાર હોય તો ખરીદ પરત શું હોય? જમા. તો જો જે જમા છે એ તમારું ખરીદ પરત છે 20,000, એટલે માઇનસ 20,000 કરું. અને વેચાણ જમા છે તો વેચાણ પરત શું હોય? ઉધાર. તો ઉધાર હશે એ વેચાણ પરત હશે. કેટલા રૂપિયા છે? 8,000. થયું બધાને? એવરીવન આવડ્યું કે ન આવડ્યું? એના પછી આગળ ફર્નિચર તો આપણે ઓલરેડી કરી લીધું, પણ નહીં ચૂકવેલ પગાર છે કેટલા રૂપિયા? 4,000. નહીં ચૂકવેલ પગાર એનો મતલબ એવું કે છે કે આ પગાર ચૂકવવાનો બાકી છે. ને તમને બધાને ખબર છે કે પાકા સરવૈયામાં જો કોઈ એન્ટ્રી હોય તેની એક જ અસર થાય, બરોબર. સોરી, કાચા સરવૈયામાં કોઈ એન્ટ્રી હોય તેની શું હોય? એક જ અસર હોય. પગાર ચૂકવવાનો બાકી છે એટલે ચૂકવવા બાકી પગાર ધંધાનું દેવું કહેવાય. એટલે મૂડી દેવા બાજુ લખો ગાઈસ, ચૂકવવા બાકી પગાર. કેટલા રૂપિયા છે ફ્રેન્ડ્સ? કેટલા? 4,000. એના પછી રોકડ અને બેંક. તો રોકડ આપણે બેંક તો લખી નાખીએ, એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ લખી નાખ્યો, પણ રોકડ લખવાની બાકી છે. આને કહેવાય રોકડ શિલક. અને રોકડ શિલક ક્યાં લખાય? મિલકત લેણા બાજુ લખો ફ્રેન્ડ્સ. મિલકત લેણા બાજુ પાકા સરવૈયામાં રોકડ શિલક કેટલા રૂપિયા? 16,200. ના ઓકે. રોકડ શિલક પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ 16,200. ગુડ. એના પછી ઊંડીઓમાં આપણે દેવી ઊંડી તો લખી નાખ્યું, પણ લેણી ઊંડી લખવાનું બાકી છે. ઉધાર હોય શું હોય આપણી? લેણી ઊંડી. લખો મિલકત લેણા બાજુ લેણી ઊંડી. કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ? 5,000. એના પછી આગળ મકાન થઈ ગયું, મકાનનો ઘસારો પણ થઈ ગયું. ઉમેદવારનું પ્રીમિયમ તારીખ 1/10/2022 થી 3 વર્ષ માટે. પેલા તો સમજો આ ઉમેદવાર છે કોણ. માનો કે હું શિક્ષક છું, ક્લાસીસ ચલાવીએ છીએ આપણે લોકો શ્રી નારાયણ ક્લાસીસના નામથી. હવે થાય છે એવું કે કોઈ વ્યક્તિ છે, માનો કે વૃંદા કે સર મારે પણ ભણાવતા શીખવું છે, મારે પણ ભવિષ્યમાં ટીચર બનવું છે. તો આપણે કીધું કાંઈ વાંધો નહીં, હું તને શીખવાડીશ. મેં કીધું વૃંદા એક કામ કર, તારે મને 4,800 રૂપિયા દેવા પડશે. હું તને 3 વર્ષ ટ્રેનિંગ આપીશ. કેટલા વર્ષ? 3 વર્ષ. એટલે 3 વર્ષના 4,800 રૂપિયા. તો 1 વર્ષના કેટલા થાય? 1,600 રૂપિયા થાય ને. 3 વર્ષના 4,800 તો 1 વર્ષના કેટલા? 1,600 રૂપિયા. એટલે વૃંદાને મેં કીધું તારે મને 1,600 રૂપિયા દેવાના. તો વૃંદાએ પેલા શું કર્યું? સર મારે તમને 4,800 કઈ રીતના દેવાના? હપ્તે હપ્તે કે એક હારે? મેં કીધું વૃંદા આપણે હપ્તા કરતા નથી, આપણે ખાલી ફીમાં જ હપ્તા કરીએ છીએ, આના કોઈ હપ્તા કરતા નથી. તો વૃંદાને મેં કીધું તારે મને 4,800 રૂપિયા આપવાના. તો વૃંદાએ મને 4,800 રૂપિયા આપી દીધા, પણ કેટલા વર્ષના આપ્યા? 3 વર્ષના. 3 વર્ષના એને મને 4,800 રૂપિયા આપી દીધા. આટલું અહીંયા પહોંચ્યા તમે લોકો. હવે 4,800 રૂપિયા એને મને આપી દીધા, પણ એને મને આપ્યા ક્યારે? 1/10/2022. કેટલા વર્ષ માટે? 3 વર્ષ માટે. આટલું થયું? આટલું સમજાણું? હવે 1/10/2022 આપ્યા તો આનું વર્ષ ક્યારે પૂરું થાય? પેલું આપણે હિસાબી વર્ષ ક્યારે પૂરું થશે? 31/3/2023 માં પેલું હિસાબી વર્ષ પૂરું થાય. અને આપણું વર્ષ પણ અહીંયા જ પૂરું થાય. જુઓ 31/3/23 માં. એનો મતલબ એમ કે અત્યાર સુધી કેટલો ટાઈમ વયો ગયો? 6 મહિના ગયા. કેટલા ટાઈમ ગયા? 6 મહિના જ ગયા. એટલે હજી 6 મહિના ગયા છે. એટલે તમને બધાને એકાઉન્ટિંગના કન્સેપ્ટ એક ખબર છે કે તમારે જે વર્ષની આવક હોય ને એટલા જ વર્ષની આવક નફા નુકસાન ખાતે લખાય. તો અહીંયા તો આપણી 6 જ મહિનાની આવક થઈ કે નહીં? તો આપણે 6 મહિનાની આવકને નફા નુકસાન ખાતે જમા કરશું. કારણ કે ઉમેદવારનું પ્રીમિયમ મારા માટે શું કહેવાય? આવક કહેવાય. નફા નુકસાન ખાતે હું જમા કરું ચાલુ વર્ષનું ઉમેદવારનું પ્રીમિયમ. આવા શબ્દ હું તમારા માટે લખું છું કે ક્યારે તમે લોકો વાંચતા હોય તો તમને ખ્યાલ આવે. એમાં ટોટલ છે 4,800 રૂપિયા, પણ એ કેટલા ટાઈમના છે? 3 વર્ષના છે. એટલે ભાંગા 3 વર્ષ એટલે 1 વર્ષના 1,600 આવી ગયા. એટલે 1 વર્ષના કેટલા આવ્યા? 1,600. આ 1,600 છે કેટલા મહિનાના છે? 12 મહિનાના છે. તો 6 મહિનાના કેટલા? 800 રૂપિયા.
આટલું સમજાણું? હવે તમે મને સમજો કે 4800 રૂપિયા એને મને આપ્યા, એમાંથી 800 રૂપિયા મારા આ વર્ષની આવક છે, તો હજી 4000 રૂપિયા મારે, એનો મતલબ એમ કે મારે હજી 2.5 વર્ષ તો શીખવાનું બાકી રહ્યું કે નહીં? 2.5 વર્ષની ફી મારી પાસે પડી છે કે નહીં? તો 2.5 વર્ષની ફી મારા ધંધાની શું કહેવાય? દેવું કહેવાય. એટલે હું મૂડી દેવા બાજુ લખું અગાઉથી મળેલ ઉમેદવારનું પ્રીમિયમ. અગાઉથી મળેલ ઉમેદવારનું પ્રીમિયમ કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ? તો કે 4800 ટોટલ મળ્યા હતા, એમાંથી 800 તો મારા આ વર્ષની આવકમાં મેં જવા દીધું, તો અગાઉથી મને કેટલા મળ્યા કહેવાય? 4000. આઈ હોપ સો કે હવે શ્રેયાબેનને સમજાણું હશે. સમજાણું કે ન સમજાણું શ્રેયા? ઓકે, આગળ વાત કરીએ કે આવક માલ ગાડા ભાડું. તમને બધાને ખબર છે કે આવક માલ ગાડા ભાડું છે ખરીદીને લગતો ખર્ચ છે, અને ખરીદીને લગતો ખર્ચ હંમેશા ક્યાં આવે છે ફ્રેન્ડ્સ? વેપાર ખાતાની ઉધાર બાજુ. આવક માલ ગાડા ભાડું કેટલા રૂપિયા છે ગાઈસ? 6000. એના પછી છે મજૂરી. મજૂરી પણ ધંધાનો ખરીદીને લગતો ખર્ચ, ઈ પણ વેપાર ખાતે શું થાય? ઉધાર. મજૂરી કેટલા રૂપિયા છે ફ્રેન્ડ્સ? 12000. એના પછી છે પગાર, એ પણ ધંધાનો શું કહેવાય? ખર્ચ, અને એને પણ વેપાર ખાતે ઉધાર બાજુ, સોરી, પગાર છે એ ધંધાનો અન્ય ખર્ચ છે, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખશું ગાઈસ પગાર, અને એ કેટલા રૂપિયા છે? 36000. આઈ હોપ સો કે બધાને આ ક્લિયર થયું હશે માય ડિયર ફ્રેન્ડ્સ. ઓકે, એવરીબડી ઇઝ ઇટ ઓકે? ઓકે, ચલો આગળ શરૂ કરીએ. વાત પૂરી? ઓકે, ચલો આનો પેલા વેપારનો ટોટલ બહાર કાઢો. 1,32,000. હવે વેપાર ખાતાનો આખો ટોટલ કરો. 1,47,680. 1,47,680 અહીંયા લખીએ ફ્રેન્ડ્સ. 1,47,680 માંથી બધું માઇનસ કરી દો. 29,680 રૂપિયા. આ મારો શું કહેવાય? શાનો ટોટલ ખરીદીનો બાકી છે 70,000. આને હું શું કહું છું ફ્રેન્ડ્સ? મારો કાચો નફો. આટલું ક્લિયર બધાને એવરીવન? ત્યાં ઉધાર છે તો નફા નુકસાન ખાતે શું કરી દેવાનું? જમા. કાચો નફો કેટલો? 29,680. ચલો હવે નફા નુકસાન ખાતાનો સરવાળો બાર કરો. ટોટલ ઉધારનો વધારે છે આ વખતે 55,000 ને જમાનો ઓછો છે એમ. તો ચાલો ઉધારનો લખો 55,000, નહીં 55,000 જમા બાજુ લખીએ ફ્રેન્ડ્સ. 55,000 માંથી તમે બધું માઇનસ કરી દો. 24,520. આને કહેવાય ચોખ્ખી ખોટ. જમા બાજુની રૂપિયા ઘટે છે ફ્રેન્ડ્સ, એને આપણે લોકો કહીએ છીએ ચોખ્ખી ખોટ. ક્લિયર? આ બધી વસ્તુ બધાએ ધ્યાન રાખવાની છે. ચોખ્ખી ખોટ ન્યા જમા છે તો નફા નુકસાન ફાળવણી ખાતે શું કરી દેવાનું? ઉધાર. આમ તો પહેલી જ લીટીમાં લખાવી જોઈએ ચોખ્ખી ખોટ. ચોખ્ખી ખોટ કેટલી એવી હતી? 24,520 રૂપિયા. બધા લોકો છે એ ફ્રેન્ડ્સ જોતા જાજો જવાબ. ચલો ઉધાર બાજુનો ટોટલ આ વખતે પણ વધારે છે. કેટલા રૂપિયા આવ્યો? 37,320 રૂપિયા. એ 37,320 રૂપિયા આપણે અહીંયા લખીએ. રૂપિયા ઘટે છે કેટલા? 35,420 રૂપિયા. આ ખોટ છે અને ભાગીદારો વચ્ચે વેચવાની હોય એટલે આને કહેવાય વહેંચણી પાત્ર ખોટ. પૂનમ શીતલ કયા પ્રમાણમાં વેચશું ફ્રેન્ડ? 3:2. એટલે 35,420 ને 3:2 માં વેચો તો 21,000. બીજામાં 21,252 અને 14,168. ક્યાં જમા? તો ભાગીદારના મૂડી ખાતે શું કરી દેવાનું? ઉધાર. તારીખ 31/3 વડે પણ તારીખ 31/3/2023 વહેંચણી પાત્ર ખોટ કેટલા રૂપિયા છે ફ્રેન્ડ્સ?
21,252 14,168. ચલો અહીંયા હવે ફ્રેન્ડ્સ જમા મૂડીનો ટોટલ વધારે હશે 64,800. એ 64,800 આપણે અહીંયા લખીએ ફ્રેન્ડ્સ. 64,800 માંથી બધું માઇનસ કરો, બાકી આગળ લઈ ગયા 34,748. આનો ટોટલ કરો તો 1,08,000. એ 1,08,000 અહીંયા લખીએ ફ્રેન્ડ્સ. એમાંથી માઇનસ કરો આ 81,732. ક્લિયર? ચલો બાકી છે મૂડીની, તો આપણે લખીએ મૂડી દેવા બાજુ ફ્રેન્ડ્સ. મૂડી પૂનમ અને ચિત્તલ 34,748 81,732. ક્લિયર બધાને? ઓકે, ચલો મૂડી દેવાની મિલકત લેણાનું ટોટલ કરો. 1,75,880. 1,75,880 મિલકત લેણાનો પણ જોઈ લેજો ફ્રેન્ડ્સ, આટલો આવે છે કે નથી આવતો. ક્લિયર બધાને? આઈ હોપ સો કે આ દાખલાની અંદર પણ બધાને ખૂબ 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 મજા આવી હશે. હા, તો એમ પણ કરી શકો. હા, તો બાકીના 800 રૂપિયા તમારે નફા નુકસાન ખાતે જમા કરવા પડે. થઈ ગયું? આઈ હોપ સો કે બધાને આ દાખલામાં પણ મજા આવી હશે ગાઈઝ. અને હવે મળશું નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપો ગાઈઝ. જય હિન્દ, જય ભારત, જય દ્વારિકાધીશ.